ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરેથી નગરચર્યા કરી અને સરસપુર એટલે કે મામાના ઘરે પહોંચી હતી, જ્યાં ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રંગે ચંગે મામેરાની વિધિ કરવામાં આવી હતી. સમગ્ર સરસપુર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળી છે. ત્યારે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ રાયપુરથી નીકળ્યા હતા. સરસપુર ખાતે ભગવાનના રથ આવે તે પહેલા જ અમી છાંટણા થયા હતા. તો સરસપુરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું, જેમાં ભાણેજને આવકારવા માટે સરસપુર વાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભજન કીર્તન સાથે ભગવાનની ભક્તિ થઈ રહી હતી. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સરસપુર ગુંજી ઉઠ્યું હતું, જેમાં ભાણેજની મોસાળમાં આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે. ભક્તોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ દેખવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોસાળ એટલે કે સરસપુરમાં પહોંચી ગઈ હતી, જ્યાં હજારો ભક્તો પ્રસાદનો લાવો લઈ રહ્યા છે. હાલ ભક્તો શાક પૂરી અને મોહનથાળનો પ્રસાદ આરોગી રહ્યા છે. તો સરસપુર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથના રથ સરસપુર પહોંચી ગયા હતા, જ્યાં ભક્તોનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો. પરંપરા મુજબ દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજી નિજ મંદિરથી નગરચર્યા માટે નીકળે છે અને સરસપુરમાં એટલે કે મોસાળમાં ભવ્ય મામેરાનો પ્રસંગ ઉજવાય છે. આ પવિત્ર અવસરે સરસપુરની પોળમાં લાખો ભક્તો અને સંતો એકઠા થઈ ભગવાનના દર્શન કરે છે અને જમણવારનો લાભ લે છે. તો રથયાત્રામાં ડ્રોન ઉતારી લેવામાં આવ્યું છે, જેમાં મંજૂરી વિના ઉડાવેલું ડ્રોન ઉતારી લેવામાં આવ્યું હતું. આ વખતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. રથયાત્રા રૂટ ઉપર AI થી મોનિટરિંગ થઈ રહ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે પોલીસ સતર્ક છે. ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબુ થતા રથયાત્રામાંથી બાકાત કરવામાં આવ્યા અને હાલ રથયાત્રા રાબેતા મુજબ યથાવત ચાલી રહી છે. તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 18 ભજન મંડળીઓ છે, 3 બેન્ડ વાજાવાળા રથયાત્રામાં સામેલ થયેલ છે. તો 2500 જેટલા સાધુ સંતો ભગવાનની 148મી રથયાત્રામાં જોડાયા છે. ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે રથયાત્રા. જય જગન્નાથના જય ઘોષથી સમગ્ર અમદાવાદનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ભગવાન જગન્નાથની ભક્તિમાં સમગ્ર અમદાવાદ શહેર રંગાઈ ગયું.